તો હાલમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ઓલ ધી બેસ્ટ પંડ્યાને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, યુક્તિ રાંદેરિયા, વંદના પાઠક આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર એક વકીલના પાત્રમાં જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં વકીલો માટે ખાસ પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રીમિયર શોનું આયોજન જાણીતા વકીલ કુલદીપ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફિલ્મના અભિનેતા પણ હાજર રહ્યા હતા અને તેમણે વકીલો સાથે ખાસ વાતચીત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વકીલની ડિગ્રી છે, ગમે ત્યારે કામ લાગે એવો વિષય છે. આપ સૌએ ફિલ્મને માણી, ખૂબ આનંદ થયો આપ સૌનો. અને ઓફકોર્સ વકીલ તરીકે મારું પહેલી વાર આ પાત્ર છે, એટલે મને ખૂબ આનંદ છે કે આજે સર્વશ્રેષ્ઠ વકીલોની વચ્ચે હું વકીલ તરીકેનું પાત્ર ભજવીને તમને સૌને જોઈને ખૂબ આનંદ થયો. આપ સૌ ખૂબ એન્જોય કરતા હતા ફિલ્મ. અને ઓફકોર્સ કોર્ટ સાવ એકદમ આવી આમ કડે ધડો હોતી નથી, પણ આ તો ફિલ્મ છે, ફિલ્મની લિબર્ટી છે અને આપ સૌને ફિલ્મ ગમે એવા પ્રયત્નો સાથે ફિલ્મને બનાવવામાં આવી છે. અને આઈ હોપ તમને ફિલ્મ ગમી હોય તો તમારા રિવ્યુઝ, તમારા ફીડબેક, તમારા જે પણ ફીડબેક છે, રિવ્યુ છે, ખાસ આ બુક માય શો પર કે તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ખૂબ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો. અમારી ઈચ્છા છે સાહેબ કે આ પ્રોજેક્ટ મિનિમમ 15 લાખ ફેમિલી સુધી આ પિક્ચર પહોંચવું જોઈએ.